હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. આપણે કે દિવસની વાત જોતા હતા, કે દિવસ તાર ફેરવવા આવે ને આપણે પાછું કામ ચાલુ થાય. તાર વાકે જ અટકું છે અને એના વાકે આપણે ગાયુંનું કામ ચાલુ કરવાનું અટક્યું છે. કારણ કે આ બધું એ સામાન પડ્યો કીધું સ્લેબ ભરાઈ જાય ને પછી સરખું બધું આપણે ખેવીને ગાયુંનું એક ધાર્યું બનાવવાનું ચાલુ કરી એમ. અને અત્યારની મોંઘવારીની તો હું વાત કરવી કે મકાન બનાવવું હોય ને તો નથી કહેતા કે વરો કે મને કરી જવો ને મકાન કે મને ઉખેરી જવો. એટલે પછી તો એમાં કંઈ ખર્ચામાં જોવાય જ નહીં. આપણો ટાર્ગેટ ક્યાં હોય ને ક્યાં પહોંચી જાય ને એમાં આ મોંઘવારી. આપણે રેતી મગવી ને એટલે તમે પૈસા દો ને તો જે તમારે વસ્તુ જોતી હોય ને એ તો આવતી જ નથી, જાડી જ દાબે. કારણ કે આપણે વસ્તુ જોતી હોય માપની અસલ ઝીણી, એટલે સ્લેબ ભરવામાં સારું રહે. એને બદલે માણસની હાવ નીતિ જ ખોટી થઈ ગઈ છે કે તમે એમ કહો ને ભાઈ 1200 રૂપિયા ટન ના હાલે કે 1100 હાલતા ને તમે એમ કહો 200 વધારે લઈ લેજે તો વધારે લઈ લઈએ, પણ રેતી તો એની જ દે. એમાં ફેરફાર કરી ન દે કે આપણે 200 રૂપિયા વધારે લીધા ત્યાંને અસલ ઝીણી રેતી દઈ, એવું તો નથી. કારણ કે એની પાસે સાયણો જે હોય એક જ સાયણામાં સારતા હોય, એ કાંઈ ઝીણા સાયણામાં સારીને દે નહીં. જો ઓલી રેતી આપણે આવી હતી ને સુકાઈ ગઈ છે અને આ ભીની છે, સુકાઈ ગઈ એટલે એમાં જાડી દેખાય ઠરિયા, અને આ હુકાણી નથી. આ હુકાય ને એટલે આ એવી જ થઈ જાય. એટલે આના 100 રૂપિયા વધારે દીધા, વધારે દઈને તો એ જ રેતી દે, એમાં કંઈ ફેર નથી દેતા એમ. અને એના કરતાં સિમેન્ટ સસ્તો, એટલે 70,000ની રેતી જોશે. કારણ કે 40,000ની આવી, એની મોર આપણે 33,000ની આવી હતી, 39ની આવી, અને ટ્રેક્ટર નાખવા તો 80,000ની થાય રેતી, એટલે 80-85,000 રેતી જોશે ને એટલો હમો સિમેન્ટ એટલો જોશે. બધું આવી જાય એમાં, સ્લેબ ભરાઈ જાય. એટલે રેતી કરતા સિમેન્ટ સસ્તો, રેતી મોંઘી. પછી એ સિમેન્ટમાં હજી નક્કી તો ખરી કે સારી વસ્તુ આવે, આમાં તો એમ ક્ષેત્રે જ છે. નાવકા ઠરિયા દાબે જો ને એવડે એવડા કાકરા ને એવું, એમાં હરખી જોઈને લ્યો ને નકર ધૂળ આવે તો હાવ વહમું કામ બગડે જ. આ બધાય નીતિ ખોટી થઈ ગઈ માણસ. નકર રેતી તો હડે જ થતી હોય, હાવ મફતના ભાવમાં મળતી હોય. તો મકાન મોંઘા કરવા આમ થાય છે કારણ કે રેતી એટલી મોંઘી આવે. સિમેન્ટ જે હારો ભાવમાં રેતી પડશે મકાન બનાવવામાં તો પછી તો બધાને મોંઘું જ પડવાનું છે ને. નકર રેતીનો તો કાંઈ રેતીમાં શું હોય કે એવું હતું પહેલાં એમ, એટલે સસ્તા પડતા હતા મકાન બનાવવા. રેતી મોંઘી થઈ. હા, તો 80,000 85,000 સિમેન્ટ જોઈએ ને એટલી સામી પાછી રેતી જોઈએ. એટલે મોંઘવારી એમ નડે છે. જે મફતમાં વસ્તુ આવતી હતી ને એની કિંમત વધી ગઈ છે. જો આ વર્ષનો ચણાનો પાક પાકીને થઈ ગયો ત્યાર, એટલે આપણી મોસમ આજથી ચાલુ થઈ. કારણ કે ચણા પાકે એટલે વાઢવાય પડે, અને વાઢવાનો સમય હોય કે કંઈ વાઢવા. જો વધારે પાકી જાય એકદમ અને પછી વાઢવા વર્ગીને તો તમારો 20 થી 25% છે ને પોપટા ખરી જાય અને ખબર ન પડે, અને આપણે એમ થાય કે આપણે જોઈએ એટલો ઉતારો ન આવ્યો. એટલે મેન વસ્તુ તો ખેતીમાં એ ધ્યાન રાખવી પડે આપણે કે ભાઈ આપણો મોલ કેવો પાક્યો છે ને કંઈ વાઢવો હોય. જો બહુ અતિ પાકી જાય ને વાઢવો મોડું થઈ જાય ને તો ઘણી નુકસાની આવતી. એટલે આપણે જે છે ને એ ખૂણો 1.5 વીઘો છે આ ભાગ, એમાં થોડુંક હવે પાક્યું છે વધારે, બાકી બીજે બધે તો હજી શરૂઆત થતી જાય છે. કારણ કે હજી એના થળિયા છે ને એકદમ લીલા છે, અને કોક પોપટો લીલો હોય આવો અને આપણે વધવાની શરૂઆત કરી દઈએ ને તો લગભગ ખરવાનો પ્રશ્ન ન રહે. ને આવો જે પોપટો હોય ને લીલો દેખાતો હોય પણ અંદર દાણો તો એકદમ પાકી જ ગયો હોય, કાંઈ ઘટે નહીં એવો થઈ ગયો. એટલે લીલવણી દાણો કે એવું કંઈ ન થાય, ઝીણો દાણો જસ્ટ સોગા લગી પાકી ગયો, પડ્યો થઈ જાય. એટલે કોક પોપટો લીલો લીલો હોય ને તો એ પછી કાંઈ જોવાનું ન હોય, જો આ દાણો કમ્પ્લીટ થઈ ગયો. એટલે આવા કહમાં હોય ને દાદી કણે સડી ગયા મતલબ એમ. હા, ઈ કણે સડી ગયા. કેરી કેમ કણે સડીને લઈ જો આ પોપટો લીલો છે અંદર, જો દાણા થઈ ગયા. એટલે એવી રીતે હોય ને વાઢવાની શરૂઆત કરી દઈએ ને તો બહુ વાંધો ના આવે. અને આપણે એવી રીતે જ છે, થોડુંક માઇનોર આ ભાગમાં કદાચ એવું લાગે અત્યારે, પણ એ ભાગ પાછો સવારે તમે 10 વાગ્યા લગી વાઢી લ્યો ને એટલે નો વાંધો આવે. અને ઓલી બાજુ બપોર પછી વાઢી તો કઈ વાંધો આવે એમ છે નહીં. હવે આપણે શિયાળું મોલે પાકવાની શરૂ થઈ ગઈ, એમાં કાંઈ વાર લાગે દીને જતા. વાડી આવી ઘેરે જાય, વાડી આવી ઘેરે જાય, ત્યાં મોલ પાકીને તૈયાર થઈ જાય. હાથ જ બાયરે રાખી એટલે હમણાં થઈ જાય શરણાઈ તૈયાર. પછી ઉનાળાના નવરા અમે
દી જાતા કઈ વાર નથી લાગતી. દી પછી દી મંડે જવા. હમણાં આ શિયાળું તો ઓરો રહ્યું, ઉનાળો વહી જાય ને પાછું ચોમાસું આવી જાય. આમ કરતા કરતા વરસ વહી ગયા, જિંદગી વહી જાય આખી. પણ અત્યારે એટલો ઝડપી જમાનો આવી ગયો ને કે મારા પાસે ટાઈમ જ નથી. ટાઈમ ક્યાં જાય એ ખબર નથી પડી. ઘરેથી વાડીએ, વાડીએથી ઘરે, એમને દિવસો વયા જાય. નકર એમ થાય કે હમણાં શેણા વાવ્યા હતા. પછી વાવી નવરાત ક્યાં છે, પાણી પાયા 4-5 એકવાર નીંદુ ખાલી એકવાર નીંદુ તો હોરવા સૈણા થઈ ગયા. પાણી તો આપણે નાનજી બાપાએ વાયરું હોય. હા, એટલે ઈ કઈ દેવાંશી પપ્પાને પાણીની ખબર હોય નહીં. અને મેન પ્રશ્ન હોય ને તો ઉતારાનો આવશે પેલા, કે ઉતારો કેટલો આવશે. એટલે આપણે જે આ ખૂણો છે ને એ હાવ આસી જમીન છે, એકદમ હાવ નબળામાં નબળી જમીન. ઉતારાને આપણે કઈ બોલવું જ નથી, કારણ કે ઢગલો બોલશે. એટલે અત્યારે ઉતારાની વાત તો મૂકી જ દો. એટલે ઉતારો કદાચ ખૂણો કાપી નાખે. આ 1.5-2 વીઘા છે ને એમાં આપણે હવે ખબર પડી કે આને 2 પાણ વધારે દઈ દીધા ને થોડુંક વલ થઈ ગયું હોત ને તો સારું હતું. પણ એ જાણવા મળ્યું આપને કે આસી જમીન હોય ને એમાં પીરા ચણા હોય કે પછી આ સફેદ કાબુલી હોય, એને આપણે આ ચણાને 6 પાણ પાયા, એની બદલે ઓને 2 પાણ વધારે પવાય, 8 પાણ પવાય. એટલે 2 પાણ વધી જાય ને તો એને વલ કરી જાય. આ વલ નથી થયું જોઈએ એવું, એટલે થોડોક ઉતારો એમ ઘટે. બાકી બીજે તો વાંધો નથી, સારા જ છે એમ. ઈ તો મેં તમને ન કીધું કે આપણે આ ઘરે આ સણા આપણે ઘરે વાવ્યા છે. એટલે માનો ને કે મને જ વાવવા દીધું છે એવું છે. નહીં ને વાવવા દઈ દીધું. કારણ કે મને જ શોખ છે ઘરે વાવવાનો. દેવાંશી પપ્પા તો ના પાડે, કાં તું માથાકૂટ રહેવા દે, બધું દઈ દે. પણ મને શોખ છે એટલે મને શોખ છે ને ત્યાં લગન તો આપણે એટલું ઘરે વાવશું જ. એટલે આમાં ઉતારો ઓછો દે હે, ઓમાં ઉતારો વધુ દે. એમાં વધારે દે. આપણે ભાગી દીધું છે ને એમાં. અને એમાં મગફળી થોડીક ઓછી થઈ હતી, આમાં વધુ થઈ હતી. એટલે એ બધું સરખું જ થઈ જાય. ઉત્પાદનનો આંકડો હારો આવશે. એમાં ચણા હારા થાય. અને આપણે ચણા ગમે એવા વાવીને સારું બિયારણ લઈને મોટા અસલ, એટલે આપણે એમ થાય કે આવતી સાલ ઉત્પાદન આપણું સારામાં સારું થાય અને બધા એક હરખા દાણા થાય. પણ જો આ સેલા દાણા હોય ને એક હરખા થાય જ નહીં, આ ઝીણા જ થઈ જાય. એટલે બિયારણ ગમે એ કંપનીનું સારું લીધું હોય ને તોય પછી જમીન નબળી હોય અને એકાદું પાણી ઓછું પીધું ને એવું થાય ને એટલે દાણો ઝીણો થઈ જાય. નકા કાબુલી જ છે. જો આ કાબુલી જ છે, જો ઝીણા થઈ ગયા દેખા. એટલે અમુક ટકા પછી છે ને 20% દાણા ઝીણા થાય એનું કારણ એ છે, જો આપણે સેલો દોડવો લઈ નીચેનો તો એમાં વાંધો નહીં હોય, એ ઝીણો જ નીકળો. આને કઈ હુકાતાય વાર ન લાગે. થેસરે હમણાં 4-5 દિવસમાં વઢાઈ જાય, લાલી જાય. સરેરાશ દાણા એટલા તો ઝીણા રહે જ. જા નકા આ બધી કાબુલી જ છે. એટલે દાણો છે ને જમીન માથે અને માવજત માથે આધાર રાખે. કોઈ એમ કહેતા હોય કે આ બિયારણ નબળું હોય, બિયારણ નબળું ન હોય, પણ દાણો ઝીણો થઈ જ જાય એમાં. આપણે મરચું પાવડર તેલ મિક્સ કરીને થઈ ગયો તૈયાર ને પેકિંગ એ થઈ ગયા છે. હવે સોમવારથી આપણે કુરિયર ચાલુ થઈ જાય. એટલે હવે પાછા રિપીટ ફોન આવવા માંડ્યા છે, અમને કેદી મળશે. પણ હવે સીઝન ચાલુ થઈ છે મસાલા ભરવાની. હજી કઈ ચાલુ થયો અને હવે જ સીઝન છે ખરેખર તો. અગાઉ તો હજી વહેલું હતો, આ શિયાળો હતો. એટલે કઈ મસાલાની સીઝન વહી ગઈ નથી, હજી 2 મહિના છે. બધાયને પહોંચી જાય, બધાય નિરત રાખો. આપણી પાસે મરચા છે જ. એટલે જેને લખાયું હોય ને કોઈ ફોન ન કરતા, અમે હમેથી ફોન કરશું એમ. કારણ કે અમે લખાયું છે, અમે મરચા રાખ્યા છે વાડીએ, એ હાટું જ રાખ્યા છે તમને દળીને દેવા હાટું. એટલે આનો કલર જો આ છે રેવા, એટલે જે રેશમ પટ્ટો કે એ તો ખાલી આપણે બિયારણનું નામ લઈશી. એટલે રેવા એટલે દેશી જે કયો ને એ ટાઈપનું જ છે. એનો કલર જો એમાં કઈ ન ઘટે કલર. એટલે આમાં ચટણીમાં કલર દેખાય ને એટલે આમાં આઈડિયા આવે કેવો કલર છે એમ. અને આ છે તીખું, એટલે આમાં અમુક ટકા બીજું આપણે તીખું મરચું નાખ્યું. બાકી તો આ ઈ જ છે રેવા દેશી, એક જ વસ્તુ છે. એટલે આમાં ઓર્ડર લખાવવામાં એવા કે છે તીખું ખાતા હોય ને એ એમ કે તીખું લઈ મોરું લઈ પછી મિક્સ કરશું. પણ અમારી સલાહ માનો ને તો તમે પેકિંગ ન તોડો ને તો આખું વરસ એવું ને એવું મરચું પાવડર રે. અત્યારે બધું માણસ પેકિંગ જ કરાવતા, આમને પેકિંગ રાખી દેવાનું, જોઈ એમ ખોલો. અને તમે આ તીખું લેવો ને એ મીડિયમ જ આવશે, ભડકા જેવું નહીં આવે. જે બહુ તીખું આવે એમાં પાસે ઓર્ડર લખાવે ને અમે એને એમ કંઈક અતિ તીખું નથી, આમાં તમે મિરચી દરીને નાખી દેજો. કારણ કે અમારું એટલું તીખું નથી, ભડકા જેવું માપનું તીખું છે.
અને આ મોરું છે. એટલે હવે જો કોઈ રહી જતા હોય, કોઈને બાકી હોય લેવાનું હોય તો ઓર્ડર લખાવે. હવે સોમવારથી તો કુરિયર ચાલુ થઈ જ જાહે આપણે. એટલે દેવાનસિંહ પપ્પા ભલે હવે દોડ્યા રાખે ગાડી લઈ લે. નહીં, એને ટાઈમ નહોતો જાતો, પેકિંગ તૈયાર નહોતા જ્યાં ત્યાં લગન. નહીં, જો આપણે આજ આનંદનો દિવસ, કારણ કે કોઈ પણ કામ થઈ જાય ને પછી નાનું હોય કે મોટું હોય એનો તમને આનંદ હોય અને હોવો જ જોઈએ. એટલે આપણે જો અહીં તાર હતા ની તાર વહી ગયા હે ઉપરથી. જો અમે વયા ગયા, તાર વહી ગયા આપણે રસ્તાથી તે ટોલી બાજુ, એટલે કે 50-60 ફૂટ સેટા. એટલે હવે આપણે અહીંયા મેળી માથે તારનો પ્રશ્ન હતો એ હલ થઈ ગયો. એટલે હવે આપણે સ્લેબ ભરવાની તૈયારી કાલથી પાછી રેગ્યુલર ખીલાહારી પાથરવા મનશે. કારણ કે નકર ખીલાહારીની જ ઉપાધિ હતી. નહીં જો ખીલાહારી તારને અડી જાય તો પ્રશ્ન રહે કદાચ શોટ આવવાનો. એટલે આપણે કંઈ કરવું નહોતું, એટલે બે દી જાહેરવા. અને હવે આપણે કાલથી કડી આવવા મનશે ને એટલે રેગ્યુલર ગોઠવશે ને એટલે લગભગ 7 થી 8 દીમાં આપણું સ્લેબ ભરાઈ જાય. આપણો 150 થેલી સિમેન્ટ આવી ગયો છે. એટલે હવે ફૂલ તૈયારી છે, કોઈ વસ્તુ ઘટતી નથી. કાંકરી આવી ગઈ, રેતી આવી ગઈ, સિમેન્ટ આવી ગયો અને હવે ખીલાહારી પાથરાઈ જાય. થોડી ખીલાહારી ઘટે નહીં, કાલ સવારે આવી જાય. એટલે કોઈ વસ્તુ ઘટતી નથી. હજી સિમેન્ટ ઘટશે ને, સિમેન્ટ એટલે થઈ જાય. હા, એટલે થોડી ઘટશે હજી 20 થેલી. પણ એ પછી આનું ગાડીનું સેટિંગ હતું ને એમાં એટલી જ હતી. બામણગામ ઠલવા ગઈ એટલે હતો ને એટલો 140 થેલી નાખ્યો છે. અને હજી 20 થેલી આપણે ફરીથી લેતા આવશું એટલે થઈ જાય. જો આપણે નૈનાઈ આજુ ખલે લગભગ આ 10 દિવસમાં બીજી ફરે પાઉંભાજી આપણે ખવડાવે છે. કઈ ઘટે નહીં, કારણ કે સુગંધ જેવી આવે છે એટલે ખબર પડી ગઈ પાઉંભાજી જ છે. સુગંધ આવે આપણા વાડીના લસણની. અને ભાજીમાં તો મેન હોય ને તો લસણ, એમાં લીલું લસણ હોય અત્યારે એટલે સારી સુગંધ આવે એમ. અને ભાજીનો કલર જોવો આપણે આમાં ઓલે વખતે કરતા કલર એકદમ લાલ ચટક દેખાય. આપણું આ મોરું મરચું નાખ્યું છે. આપણે ભાનુભાઈને હે ને તીખું બહુ નથી ખાતા, નહીતર આપણે ઘરમાં મોરું મરચું આપણે વાપરતા નથી, આપણે તીખું જ વાપરીએ છીએ. ઓલી વખતે આપણે તીખું જ રાખ્યું હતું. અત્યારે આપણે નવું દરાઈને આવી ગયું છે એટલે આપણે મોરું જ ઉપયોગ કર્યું છે. અને તોય છતાંય જો આપણે તીખું ખાઈશું એટલે આ માપે જ રાખ્યું છે. પણ કલર એકદમ સરસ આવે એમ, મોરું નાખીને તોય એમ. અને આપણે શાક બનાવીને એમાં કલર નો આવે ને તો તેલ નો દેખાય અને શાક ભાવે નહીં. એટલે આપણે કલર નાખીને નહીં, પણ મરચાનો જે ઓરિજિનલ કલર હોય ને એ કલર, એટલે કલર વાળું મરચું હોય તો આપણે સ્વાદ સારો આવે, દેખાવ સારો આવે. બેન તો આખું ને ગમે ને ઈ જીભને ગમે. બાકી કલર નો સારો હોય અને સ્વાદમાં સારું હોય તો જોઈને એમ થાય નથી ખાવું, જોઈને એમ થાય ખાઈ લેવું. એમાં કઈ ઘટે જ નહીં. એટલે આપણે ભાજીનો કલર એટલે સરસ આવ્યો છે. તેલે દેખાય તમારે કલર આવે ને એટલે. અને તોય છતાંય આપણે કોઈને તીખું ખાવું એટલે લસણ વાળી ચટણી વઘારી લીધી છે. ભાજી મોરી લાગે ને તો એમ. અને પાપડ તળાઈ દે છે. અને બાએ ડુંગળી ટમેટા કટિંગ કરી દીધા છે. એટલે આપણે પરોઠા બનાવવા છે. પરોઠા ને ભાજી ખાવી છે, પાઉં ને ભાજી ને જ ખાવી. સમજાઈ ગયું. હા, એટલે પાઉં ભાજી ન બોલતા, ખાલી ભાજી બોલજો. પણ ખરેખર સ્વાદ તો હે ને ભાજીનો જ હોય, પાઉંનો ન હોય. પાઉંનો ન હોય. આ પાઉં તો હા બોરા, એમાં મીઠું ન હોય એટલું બધું એમ. પરોઠા જેટલું ન હોય, આવતું જાતું નાખતા છે, આપને કઈ ખબર નથી.